તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં. આગળ આપણે દ્વિઘાત સમીકરણનું 4.1 તથા દ્વિઘાત સમીકરણ કઈ રીતે ઉપયોગમાં આવે છે, કોણે કોણે તેના ઉકેલો શોધ્યા, આ વિશે આપણે ચર્ચા મેળવી હતી અને 4.2 ના ઘણા ખરા દાખલા કર્યા હતા અવયવીકરણ વાળા. તો આજે આપણે 4.2 ના કોયડા વિશે માહિતી મેળવીશું, કોયડાનો ઉકેલ મેળવીશું મિત્રો. તો ચાલો આવી જઈએ કોયડા કરવા. ધોરણ 10 ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ. મિત્રો કોયડા એવી વસ્તુ છે ને જે તમારા દિમાગમાં જો તમને ઉકેલતા આવડી ગઈ, જેમ કે તમને ઘણા સૂત્રો યાદ હોવા જોઈએ, જેમ કે લંબચોરસ ની પરિમિતિ એનું ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ એની પરિમિતિ, વર્તુળનું ક્ષેત્રફળ એની પરિમિતિ, ક્રમિક સંખ્યાઓ જેમ કે ક્રમિક, એકી, બેકી, બરોબર મિત્રો. આ સિવાય તમને શું યાદ હોવું જોઈએ? તો પાયથાગોરસની ત્રિપુટીઓ શું યાદ હોવું જોઈએ? પાયથાગોરસ, ત્રિકોણનું ક્ષેત્રફળ, આવી વસ્તુઓ તમને યાદ હોવી જોઈએ. તો કોયડા ઉકેલવામાં તમને શું થશે મિત્રો? સહેલું પડશે મિત્રો. બરોબર, ખ્યાલ આવ્યો તમને? તો ચાલો આપણે 4.2 માં આગળ વધીએ. તો ચાલો 4.2 દાખલા નંબર 2 શું છે? 4.2 ના દાખલા નંબર 3. ચાલો મિત્રો, રકમ હું અહીં કંઈક કહીશ. બે એવી સંખ્યાઓ શોધો. ત્રીજો દાખલો, બે એવી સંખ્યા શોધો જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 થાય. ચાલો, શું કહ્યું છે? બે એવી સંખ્યા શોધો જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 થાય. મિત્રો આ દાખલો તમે પહેલા ધ્યાનથી જુઓ. આપણને એટલી ખબર છે આ દાખલો શેનો છે? તો કે સાહેબ દ્વિઘાત સમીકરણનો. દ્વિઘાત સમીકરણનો છે એટલે સમીકરણ આવશે એટલે આપણને ખબર પડી ગઈ. હવે જ્યારે આવું આવે કોયડો, ત્યારે એક કામ કરવાનું. શું? ધારો કે આપણને ધારતા બહુ આવડે. ધારો કે સાહેબ આજે બહુ વરસાદ પડે, ગણિત વાળા સાહેબ આવે નહીં. આવું બહુ, પણ ગણિત વાળા સાહેબ આવે ને આવે જ. અત્યારે તમે જોતા ગણિત વાળા સાહેબ દિવાળીમાં પણ છાલ છોડતા નથી, દિવાળીમાં પણ રચ્યા પચ્યા રહે છે. આ તો સાહેબનું ચાલતું નથી, ગણિત વાળા સાહેબોનું, ગણિત વિજ્ઞાન વાળા. ને તો દિવાળીમાં પણ સ્કૂલ ચાલુ રાખે, ઉનાળામાં પણ, ઉનાળા વેકેશનમાં પણ સ્કૂલ ચાલુ રાખી શકે છે. બરોબર, ધારવાનું છે આપણે. ચલો ધારીએ એવી બે સંખ્યા. કેટલી સંખ્યા છે? બે. જો હું પ્રથમ સંખ્યા x ધારું તો બીજી શું થશે? જો બંનેનો સરવાળો મને આપેલો છે, બંનેનો સરવાળો એટલે પહેલી વત્તા બીજી, બંનેનો સરવાળો કેટલો છે? 27. પ્રથમ આપણી x છે તો બીજી સંખ્યા શું થઈ? 27. આ x પેલી બાજુ લઈ જાઓ તો બીજી સંખ્યા શું થઈ જાય? ઓલ્ટરનેટિંગ 27 માઇનસ x. તો મારી બીજી સંખ્યા શું થશે? 27 માઇનસ x. બોલો મિત્રો, આમાં ખબર પડી કઈ રીતે હું 27 માઇનસ x લાવ્યો? તો હા, ચાલો હવે જો એમનો ગુણાકાર કેટલો છે? 182. ચાલો ગુણાકાર ઉપર વળીએ કે પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. પ્રથમ સંખ્યા એટલે x ગુણ્યા બીજી સંખ્યા એટલે 27 માઇનસ x. બંનેનો ગુણાકાર કેટલો છે? 182. જો મિત્રો મજા આવે એવો દાખલો છે, સાવ ઈઝી દાખલો છે. ચાલો
કરીએ બંનેનો ગુણાકાર x ને બંને જોડે ગુણી દઈએ તો શું થશે 27 x માઇનસ x નો વર્ગ બરાબર 182. આ બધું પેલી બાજુ લઈ જઈએ એટલે આ માઇનસ છે પ્લસ થઈ જશે અને આ પ્લસ છે માઇનસ થઈ જશે. ચલો આવું થશે તો x વર્ગ માઇનસ 27x વત્તા 182 બરાબર 0. આગળનો વિડીયો જોઈ લો. અવયવ અવિકરણની રીતે ઉકેલ મેળવો. અહીં આવી ગયા આપણે. અવયવ અવિકરણની ઉકેલની રીત છે ત્યાં આગળ આપણે આવી ગયા. ચાલો શું કરવાનું એમાં મિત્રો? તો સાહેબ 182 ના એવા ભાગ પાડો બરોબર કે જવાબ કેટલો આવે 27. તો શું આવશે 13 ગુણ્યા 14 બંને કેવા માઇનસ. ચાલો કરીએ તો x વર્ગ 27 ની જગ્યાએ માઇનસ 13x માઇનસ 14x વત્તા 182 બરાબર 0. આ બે કોમન કાઢીએ તો શું થશે x અહીં રહેશે x માઇનસ 13 અહીંથી નીકળશે માઇનસ 14 તો અહીં રહેશે x માઇનસ 13 બરાબર મિત્રો 13 ગુણ્યા 14 કરશો એટલે 182 થશે. એટલે 14 કોમન કાઢું અહીંથી તો અંદર શું રહેશે 13 રહેશે. કન્ફ્યુઝ ના થતા. આ બંને એક કૌંસમાં લખી દે x માઇનસ 14 x માઇનસ 13 બંનેને 0 આપી દો મિત્રો. x માઇનસ 14 બરાબર 0 x માઇનસ 13 બરાબર 0 તો x બરાબર 14 અને x બરાબર 13 બરોબર. જો પ્રથમ સંખ્યા આપણી કઈ 13 લઈએ તો બીજી સંખ્યા 14 આવશે અને પ્રથમ સંખ્યા 14 લઈએ તો બીજી સંખ્યા કઈ આવશે 13 આવશે મિત્રો. ચાલો ખબર પડી. દાખલામાં ખબર પડી. સાવ ઈઝી દાખલો છે, કઈ જ અઘરો દાખલો છે નહીં. જ્યારે આપણને કોયડો આપેલો હોય ત્યારે ધારવાનું છે અને જે ધારો છો જો પરફેક્ટ હશે તો રકમમાં જે પ્રમાણે આપ્યું છે સરવાળો કે ગુણાકાર કે ગમે તે આપ્યું હોય એના પ્રમાણે મૂકશો એટલે આપણને આપણું સમીકરણ મળશે. શું મળશે? સમીકરણ મળશે. કયા સ્વરૂપમાં સમીકરણ મળવું જોઈએ આપણને? તો સાહેબ ax વર્ગ વત્તા by બરાબર અથવા તો વત્તા c બરાબર 0. આ સ્વરૂપમાં જો સમીકરણ આપણને મળી ગયું એટલે એવું સમજજો કે આપણો અવયવીકરણની રીતે ઉકેલ મેળવવાનો છે મિત્રો. ચલો આગળ વધીએ દાખલામાં. ચાલો દાખલા નંબર 4. ઈઝી છે મિત્રો, કઈ એટલું બધું અઘરું છે નહીં. ચાલો બે ક્રમિક ધન સંખ્યાનો વર્ગોનો સરવાળો 365 હોય તો સંખ્યા શોધો. ચાલો ચોપડીમાં આ રીતે આપેલું છે મિત્રો કે જેના વર્ગોનો સરવાળો 365 હોય, જેના વર્ગોનો સરવાળો 365 હોય તેવી બે ક્રમિક ધન સંખ્યા શોધો. મેં ખાલી ઊંધું લખ્યું છે કે બે ક્રમિક ધન સંખ્યાના વર્ગોનો સરવાળો 365 હોય તો સંખ્યા શોધો. કઈ ફરક નથી બંનેમાં. ચાલો કરીએ દાખલો. ચાલો મિત્રો મને એમ કહો, હું બે ક્રમિક ધન સંખ્યા એટલે કેવી? બે સાહેબ બે ક્રમિક ધન સંખ્યા એટલે પહેલી 11 હોય તો બીજી કઈ હોય 12. પહેલી 80 હોય તો બીજી કેટલી હોય 81. એનો મતલબ શું કે પહેલી હું x ધારું તો બીજી શું થશે? એક વધારે એટલે x વત્તા 1. બોલો ઉતર્યું મગજમાં? ઉતર્યું મગજમાં? બે ક્રમિક ધન સંખ્યા એટલે શું મગજમાં ઉતર્યું મિત્રો? હા ચાલો
પ્રથમ સંખ્યા ધારો કે આપણું પહેલું કામ ધારો કે ભાઈ કોયડાના દાખલા આવે એટલે આપણું પહેલું કામ શું હોવું જોઈએ? ધારો કે પ્રથમ સંખ્યા x છે તો બીજી સંખ્યા સાહેબ x વત્તા 1 છે. બરોબર. ચાલો શું કહે છે? બંનેના વર્ગોનો સરવાળો. ચાલો બંનેના વર્ગો એટલે પ્રથમ સંખ્યાનો વર્ગ વત્તા બીજી સંખ્યા એટલે x વત્તા 1 નો વર્ગ, એનો સરવાળો કેટલો આપેલો છે? 365 સાહેબ. કેટલો આપેલો છે સાહેબ? 365. ચાલો તો x વર્ગ વત્તા અહીંયા આગળ નિત્યસમ લગાડીએ તો પ્રથમ પદનો વર્ગ 2 ગુણ્યા પ્રથમ પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ બરાબર 365. ચલો આ શું કરીએ ખબર છે? 365 આ બાજુ વત્તા છે ને એને આ બાજુ લઈ દે એટલે શું થઈ જશે? ઓછા થઈ જશે અને આ બાજુ રહેશે 0. હવે ચલો આ x વર્ગ કેટલા x વર્ગ સાહેબ? 2x વર્ગ. સફરજન 2 સફરજન સાહેબ વત્તા 2x 1 માંથી 365 જાય તો સાહેબ -364 રહેશે બરાબર 0. ચલો બધામાં 2 કોમન કાઢ લઈએ. નીકળે છે ને? હા સાહેબ. તો 2 કોમન કાઢીએ તો અહીં રહેશે x વર્ગ, અહીં રહેશે x અને સાહેબ અહીં રહેશે 182. આ 2 ને આ બાજુ ગુણાકાર છે, પેલી બાજુ લઈ જઈએ તો ભાગાકારમાં તો શું રહેશે? x વર્ગ વત્તા x માઇનસ 182 બરાબર 0. સાહેબ આ કંઈક દેખેલું લાગે છે હે ને? તો સાહેબ 2 મિનિટ આગળ જાઓ વિડીયોમાં એટલે આ દેખેલું દેખાઈ જશે તમને. હે આગળ જ ગણ્યું. ચાલો 182 ના -182 જો કોઈ કહેતા નહીં. -182 ના એવા ભાગ પાડો કે 1 આવે તો સાહેબ 14 ને 13, 14 માઇનસ અને 13 વત્તા, 14 માઇનસ ને 13 વત્તા સાહેબ પડી ગયા ભાગ. પ્લસ 1 આવી ગયો, સોરી 14 વત્તા આવશે, અહીં વત્તા છે ને અને 13 માઇનસ. ચાલો થઈ ગયું સાહેબ. x વર્ગ વત્તા 14x ઓછા 13x ઓછા 182 બરાબર 0. આ બે ચલો કોમન કાઢીએ તો x કૌંસમાં x વત્તા 14 માઇનસ 13 x વત્તા 14 બરાબર 0. આ બાજુ કરીએ બરોબર. શું આવશે? x માઇનસ 13 અને x વત્તા 14 બંનેને 0 આપી દઈએ તો શું થશે? x માઇનસ 13 બરાબર 0, x વત્તા 14 બરાબર 0. ચાલો x બરાબર 13 અને x બરાબર -14. ચલો ફરી એકવાર અહીં જોઈ લો કેવી છે? ધન સંખ્યા. કેવી છે? ધન સંખ્યા. અહીં આગળ એક જવાબ આપણને શું મળ્યો? માઇનસ. તો સાહેબ આ આવે નહીં, તો મારો જવાબ થશે 13. જો પ્રથમ સંખ્યા શું હતી આપણી? x, એટલે એ થશે 13. બીજી સંખ્યા શું હતી સાહેબ મારી? x વત્તા 1, એટલે 13 વત્તા 1 કેટલા થઈ ગયા? 14. આ મારો જવાબ. ઈજી છે ને? જોઈ લો મિત્રો, સાવ ઈઝી દાખલો. ચાલો આગળ વધીએ દાખલા નંબર 5 તરફ. કાટકોણ ત્રિકોણના પાયો
તેના વેદ કરતા 7 ઓછો હોય અને કાટકોણ ત્રિકોણનો પાયા પરનો વેદ કાટકોણ ત્રિકોણમાં વેદ તેના પાયા કરતા 7 ઓછો હોય. વેદ તેના પાયા કરતા 7 ઓછું હોય અને કર્ણનું માપ 13 હોય તો બાકીની બે બાજુના માપ શોધો. બાકીની બે બાજુ એટલે કઈ મિત્રો? વેદ અને પાયો જ. વેદ અને પાયો જ. ચાલો દાખલો કરીએ. પહેલું કામ શું કરવાનું? તો સાહેબ પહેલું કામ ધારવાનું કરવાનું. ધારો કે શું ધારીશું મિત્રો? કે વેદ મેં ધાર્યો, પાયો મેં ધાર, વેદ તેના પાયા કરે. પહેલા એ ડિસાઈડ કરી લો કે આ વેદ મોટો છે કે પાયો મોટો છે. ચલો એકવાર વાંચીએ. ત્રિકોણમાં વેદ તેના પાયા કરતા 7 ઓછો. કોણ નાનું છે? વેદ નાનો છે. તો હું પાયાને લઈ લઉં. પહેલું પાયો મારો x, તો વેદ થશે ચલો x - 7 સાહેબ. 7 ઓછો એટલે 7 ઓછો, આના કરતા 7 ઓછો. કર્ણ મને આપેલો છે, કેટલો આપેલો છે? 13. હવે જો જ્યારે કાટકોણ ત્રિકોણ દેખાય ને મિત્રો, કાટકોણ ત્રિકોણ દેખાય ને એટલે આપણા મગજમાં એક જ આવવું જોઈએ, એક જ માણસ. કોણ? પાયથો. કોણ? પાયથાગોરસ. તો પાયથાગોરસની ત્રિપુટી શું છે સાહેબ? તો કર્ણનો વર્ગ બરાબર બાકીની બાજુના વર્ગોનો સરવાળો. ચાલો, કર્ણનો વર્ગ એટલે 13 નો વર્ગ, બાકીની બે બાજુ એટલે x નો વર્ગ વત્તા શું થશે? x - 7 નો વર્ગ. 169 13 નો વર્ગ. આ x નો વર્ગ એમનો એમ. આનું સાદુરૂપ આપે એટલે x વર્ગ માઇનસ 14x વત્તા 77 49. બરોબર મિત્રો? આ થઈ જશે 2x નો વર્ગ ઓછા 14x વત્તા 49 માઇનસ 169. આ બાજુ લાવી દીધા ભાઈ. બરોબર? ચાલો, 49 માંથી 69 જાય એટલે 20 રહેશે. 120 પાછા. x વર્ગ માઇનસ 14x માઇનસ 20 120. ચાલો, આવી ગયું ભાઈ. અહીંથી આગળ આવડે ને સાહેબ? પેલા બે કોમન કાઢ્યા લઉં. ચલો, x વર્ગ માઇનસ 7x માઇનસ 60. બરોબર? બે પેલી બાજુ જાય એટલે 0 થઈ જશે. તો શું વધશે? x વર્ગ માઇનસ 7x માઇનસ 60. ચાલો, 60 ના એવા ભાગ પાડો કે 7 થાય. 60 ના એવા ભાગ પાડો કે 7 થાય. તો સાહેબ 12 પંચા 60. 12 માંથી 5 જાય તો 7. ચાલો, આવી જાઓ અહીંયા આગળ પાછા. શું કર્યું? ભાગ પાડ્યા ને. 12 પંચા 60. શું થશે? આ ઓછા આ વત્તા. તો શું થશે? x વર્ગ માઇનસ 12x વત્તા 5x વત્તા ઓછા 60. આ બે ચલો કોમન કાઢીશું. ચાલો, શું થશે કોમન કાઢતા? x કોમન કાઢ્યો બને છે x ઓછા 12. અહીંથી 5 કોમન કાઢ્યા તો રહેશે x ઓછા 12 બરાબર 0. તો શું થશે? x વત્તા 5 x ઓછા 12 બરાબર 0. ચલો, તો શું થઈ જશે? બંને 0 વહેંચો એટલે x બરાબર ઓછા 5. એક સ્ટેપ કાપી નાખ્યું મિત્રો. બંનેને 0 વહેંચું છું ને, તમે ઉમેરી દેજો અને આ થશે x બરાબર 12. ચલો મિત્રો, હવે મને એમ કહો, કોઈ દિવસ વેદ કે પાયો એનું માપ એવું આવે -5? તમારો વેદ -5 છે, તમારો વેદ -7 છે? ના,
તો ક્યારેય વેધનું માપ, પાયાનું માપ, ઊંચાઈ, લંબાઈ, વજન, અંતર આ બધું ક્યારેય માઇનસમાં આવશે નહીં મિત્રો. એટલે આપણો જવાબ શું થાય છે? 12. આપણો પાયો કેટલો મળ્યો? x એટલે કે 12 અને આપણો વેધ શું છે? x - 7 એટલે 12 - 7 એટલે 5. કેવા 5? +5. ધ્યાન રાખજો મિત્રો. ચલો સાવ ઈઝી દાખલો છે. આપણને શું આવડવું જોઈએ? કોઈડ સમીકરણમાં ફેરવતા આવડવું જોઈએ મિત્રો. હજુ બીજા 3 દાખલા રહ્યા છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ધીમે ધીમે આગળ વધીશું મિત્રો. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તમારા સ્કૂલ પાર્ટનર, બેચ પાર્ટનરને વિડીયો શેર કરી દો. બરોબર. મળીએ મારા નવા વિડીયોમાં. જય ભોલે.